अंधन को आंख देत कोढ़ियन को काया, वांजन को पुत्र दे निर्धन को माया। लडुअन का भोग लगे लगे लगे, लडुअन लडुअन का भोग लगे, संत करे सेवा। जय गणेश देवा, जय गणेश जय गणेश, जय गणेश देवा। माता जाकी पार्वती, पिता महादेव महादेवा। जय गणेश देवा, जय गणेश देवा, जय गणेश। जय जयकार થયો છે। પછી તો આગળ કથા વર્ણવી છે। એક પ્રસંગ આગળ વર્ણવ્યો। બંને ભાઈઓ યુવાન થયા, કાર્તિક સ્વામી અને ગણપતિ મહારાજ। લગ્નનો યોગ થયો, પરણાવવા જોઈએ। એટલે આમ અમસ્તા અમસ્તા બંને ભાઈઓ વાતો કરતા હતા માતા પિતા પાસે। શંકર ભગવાને પૂછ્યું બંને ભાઈઓએ કે મહારાજ, આમાં બે ભાઈઓમાં લગ્ન હવે કેના પહેલા થશે ને કેના પછી થશે? જય હો। અમારા આજ તો મહેમાનો ઘણા આવી રહ્યા છે। અમારા દેવભાઈ જે સૌરાષ્ટ્ર ગુજરાતના નામી સિંગર છે, મારા દેવભાઈ સાથે અમારા દર્શનભાઈ, અને આ અમારા રાકેશદા પ્રકાંડ વિદ્વાન શાસ્ત્રીજી છે અને મૂર્ધન્ય કથાકાર છે। બહુ સારા કથાકાર છે, એટલા જ્યોતિષ વિદ્યાના નિષ્ણાત છે। એવા આજે ત્રણેય અમારા બ્રહ્મા વિષ્ણુ મહેશ, અમારા દેવભાઈ, અમારા દર્શનભાઈ, બંને ભાઈઓ બહુ સારા ગાયક છે, સંયોજક છે। વ્યવસ્થા સારી છે, આપણે કંઈ અટકે એમ નથી। શંકર ભગવાને કાર્તિક સ્વામી ગણપતિને કહ્યું કે પેલા લગ્ન એના થાય જે ગુણમાં મોટો હોય, તપમાં મોટો હોય, સમજદારીમાં મોટો હોય। દુનિયામાં મોટો કોણ? જેનામાં સદગુણ વધારે, જેનામાં તપ વધારે હોય। માણસ ખાલી ઉંમરથી મોટો થાય ઠીક છે, ઘણીવાર નાનાને પણ બધા વંદન કરતા હોય, ઉંમર નાની હોય પણ દુનિયા આખી એને વંદન કરે। એના ગુણને વંદન છે, એના તપને વંદન છે, એની ઉપાસનાને વંદન છે। માણસ બધા સરખા છે, પણ માણસમાં શું છે એની મહત્તા છે। બધા સરખા છે। આ દુનિયામાં મોટો કોણ? મોટાઈની વાતો કર્યા રાખે એ મોટો નથી, એ તો હાવ નાનો। બહુ મોટાઈની વાતો કરે, અભિમાન કરે, અહંકાર કરે, એ મોટો નથી। જે ગુણમાં મોટો, અને ગુણમાં મોટો હોય ને નમ્ર પણ એટલો હોય, સરળ પણ એટલો। અહીંયા કથા એ જ છે।
ભગવાન શિવજી હસતા હસતા કહ્યું કે બે ભાઈમાંથી જે ભાઈ આ સમગ્ર બ્રહ્માંડને 14 બ્રહ્માંડની પરિક્રમા જે સૌથી પહેલા કરે એ મોટો, 14 બ્રહ્માંડનું જે બરોબર પ્રદક્ષિણા કરે એ ભાઈ મોટો. તો કાર્તિક સ્વામી નું વાહન મોર છે અને ગણપતિનું વાહન ઉંદર છે. કાર્તિક સ્વામી આમ નજર કરી ત્યાં મોર તૈયાર હતો, હાલો હાલો મહારાજ. ગણપતિ આમ નજર કરી ઉંદરને ત્યાં ખાઈ પીને હું તો લાડવા. એલા ઉઠો, કોણ છે કે મને હું તો હોય તો નહીં ઉઠાડવા. એ તને ઉઠાડવો કઈ? એક ભાઈ કે અડધી રાતે કામ પડે તો કહેજો, પણ હું તો હોય તો નહીં. રાતે તો હું તો જ હોય ને. અડધી રાતે જરૂર પડે તો કહેજો, પણ હું તો હોય તો નહીં. તો ભાઈ હું તો જ હોય અડધી રાતે. ઘણા માણસે એવા હોશિયાર હોય. તો કાર્તિક સ્વામી મયુર ઉપર બેસીને યાત્રા કરવા માટે નીકળી ગયા છે. 14 બ્રહ્માંડની યાત્રા કરવા ગયા. આ બાજુ ગણપતિ મહારાજ વિચાર કરે, અરે મારા મોટા ભાઈ તો નીકળી ગયા, હવે હું આ ઉંદર ઉપર બેસીને ક્યારે નીકળું, ક્યારે પહોંચું, આ કઈ રીતે ભેગું થાય. ખૂબ વિચાર્યું, કોઈ રસ્તો ન મળ્યો. અનેક સરસ વિચાર આવ્યો મનમાં. ગણપતિએ વિચાર આવ્યો. ગણપતિએ કહ્યું કે આ જગતમાં મેં સાંભળ્યું છે કે મા બાપ છે ને એ મા બાપની પરિક્રમા કરે ને આખા જગતની પરિક્રમા કર્યા હોય એનું પુણ્ય મળે. આ જગતમાં મોટામાં મોટું કોઈ તીર્થ હોય તો માતા પિતા છે. ધ્યાન દેજો, પ્રેરણા લેવા જેવી કથા છે. ઘણા જાત્રા દર વર્ષે કરવા જાય પણ મા બાપનો કોઈ દી ભાવ ન પૂછે. કે ગિરનારની 18 પરિક્રમા કરી પણ કોઈ દી મા બાપની કરી, કોઈ દી માના પગ ધોયા, કોઈ દી બાપના પગ ધોયા. એની પરિક્રમા કરી, એનો આશીર્વાદ લીધો. ગણપતિને જે કંઈ મળ્યું છે એ એના માના આશીર્વાદ. આશીર્વાદ ઉપર છેલ્લા નહીં હો, હૃદયના અંતઃકરણ. આશીર્વાદ માગવાથી મળે એ આશ્વાસન છે. ઘણા પગે લાગીને હાથ આમ માથે મુકાવે કે આશીર્વાદ દિયો. આમ આશીર્વાદ જાણે કેમ ખેંચતા હોય મોટર મૂકીને, આમ લાવો, જટવાની ક્રિયા હોય એવું લાગે. આશીર્વાદ આપવાનો પડે, દેવાઈ જાય. આપવાનો પડે, અપાઈ જાય. એવી કરણી હોય એના હૃદયમાંથી નીકળી જાય કે વાહ, તારું ભગવાન કલ્યાણ કરે. એ આપવા કઈ ખેંચવાના ન હોય, ઘણા ખેંચતા હોય. ધરાહારી કે અહીંયા હાથ ફેરવો, અહીંયા હાથ ફેરવો. એક ભાઈ કે મને કે અહીંયા હાથ ફેરવો. મેં કીધું કા? મને કે આ ખંભો મને 6 મહિનાથી દુખે છે. તમે કીધું ખંભો તો મને દુખે છે ભાઈ. હવે આવા પ્રોગ્રામ કરે કે તમે અહીંયા હાથ ફેરવો ને ખંભો મટી જાય. આ નો મટે તો મારા આશીર્વાદ નું હું? પછી કે આશીર્વાદમાં કઈ છે નહીં, બહુ પગે લાગવા જેવું નથી. પથ્થર ખંભો દુખતો હોય તો દવાખાને જા. આશીર્વાદથી કલ્યાણ થાય છે, પણ આશીર્વાદ લેવાની પણ એક રીત છે. આશીર્વાદ લેવાની પણ એની રીત છે. કોઈને ખેંચીને આશીર્વાદ ન લેવાય. દુર્વાસા 4 મહિના રોકાયા.
કુંતી ભોજ રાજાને ત્યાં 4 મહિના કુંતાજીએ સેવા કરી અને ત્યારે કુંતાજીને વરદાનને આશીર્વાદ આપ્યા દુર્વાસા ઋષિએ. મહાભારતની કથા છે. અને ત્યારે કૌરવોની માતા ગાંધારી ત્યાં પહોંચી ગઈ, કુંતાના કપડા પહેરીને આશીર્વાદ લેવા. 4 મહિના તપોને કર્યું અને સીધો માલ લઈ લેવો છે. છેલ્લે દુર્વાસાએ કહ્યું હું તને કાલ વરદાન આપું, 100 દીકરાની માં બનીશ. કેવા વીર પુત્રો તારા દીકરા એવા થશે, દુનિયા યાવત ચંદ્ર દિવાકર એને યાદ કરશે એવા 100 દીકરા આપું. એ આશીર્વાદ કુંતાએ માગ્યા નહોતા, માગવાથી મળે આશ્વાસન છે, એની મેળે અપાય છે. દુઆ દિલમાંથી નીકળે, દુઆ અંતઃકરણથી નીકળે. દુઆઓ મળે છે ભલી જિંદગીને, ભલી જિંદગી. તું સકર સદ સમાગમ તો તારું તારું એ કર સત સમાગમ, કર સત સમાગમ તો તારું જીવન સુધરશે, જીવન સુધરશે, જીવન સુધરશે. અને દુઆઓ મળે છે, અરે દુઆઓ મળે છે ભલી જિંદગીને, ભલી જિંદગી. અરે દુઆઓ મળે છે ભલી જિંદગીને, ભલી જિંદગી. એક ગુરુને 2 ચેલા હતા. એક ચેલો સેવા બહુ કરે ગુરુની ને એક જણો ખાઈ પીને આરામ જ કરે. છેલ્લે ગુરુજી એક ચેલાને આશીર્વાદ આપ્યા, બેટા તે મારી બહુ સેવા કરી. બીજો આવ્યો બાજવા, હું તમારો ચેલો નહીં, મને આશીર્વાદ દેવા ન અપાય, પણ તે કર્યું શું? આ તો કરે પામે, વાવો તો ઉગે. ઉગે એના માટે વાવવું પડે ભાઈ. ખેતરમાં જેમ અનાજ વાવીએ એમ આ જગત પણ કર્મનું ખેતર છે. જગત પણ કર્મનું ખેતર છે. જેવું વાવશો એવું જ કર્મ ઉગશે. આવલું અનાજને ફળ ફૂલને ઝાડવા એ તો ઉગે છે, પણ તમને ખબર છે કરમના ફળે ઉગે છે. કરમના આખે આખા આંબા ઉગે, બધા ફ્રૂટ ઉગે, અને આડાવડા ધંધા કર્યા હોય તો ઓલા બાવળે ઉગે. પછી ક્યાં ખૂંચે છે, બહુ ખૂંચે ને તારા જ વાવેલા છે. જે વાવો એ ઉગશે. કર્મનું ખેતર છે વિશ્વ, જગત એ કર્મનું ખેતર છે. જે વાવીશું એ જ ઉગશે. મહાભારતની કથા છે. 4 મહિના તપ કર્યું કુંતાજીએ, અને 2 દી પહેલા આવેલી ગાંધારીએ નિર્ણય કર્યો કે કુંતાને જે ફળ મળવાનું છે હું લઈ લઉં તો ચોરી છુપીથી, કારણ કે એની માસ્ટર હતી. કેમ ચોરી કરવી, કેમ છેતરવા, કેમ વેશ બદલવો, કેમ કોઈને છેતરી લેવા, એની માસ્ટર હતી. ઘણાની માસ્ટરી એમાંય હોય, એનાય માસ્ટર હોય. આ ચોરી કરવી કઈ હેલી વાત નથી, એ હિંમતનું કામ છે. કેવડી મોટી હિંમત, કોકના ઘરમાં અંદર ઉતરવું, કેવી બુદ્ધિ, કેવી ચતુરાઈ, કેવી હિંમત. પણ અફસોસ એનો દુરુપયોગ. નહીતર ઈ કઈ જેવી તેવી વાત છે.
કોઈનું ખૂન કરવું એ હિંમતની વાત તો છે ને, પણ દુર્ભાગ્ય એનો દુરુપયોગ. સજ્જન માણસ શક્તિનો સદુપયોગ કરે. શક્તિ હનુમાનજીમાં પણ હતી ને રાવણમાં પણ હતી. રાવણે શું કર્યું અને હનુમાનજીએ શું કર્યું? આ ફરક છે. પાત્રતાનો અને કુપાત્રતાનો ફરક છે. પૂજ્ય કરસનદાસજી બાપુ પધાર્યા છે, એમના ચરણમાં વંદન કરું છું. કુંતાના તપનું ફળ લેવા માટે ગાંધારી વેશ બદલી, રૂપ બદલી, સવારે 5 વાગ્યામાં દુર્વાસા પાસે પહોંચી ગઈ. વરદાન માગ્યું, વરદાન આપ્યું, લઈને ઘરે પહોંચી ગઈ. પછી જ્યારે કુંતાજી આવ્યા, સાચી વાતની ખબર પડી, ત્યારે દુર્વાસાએ કહ્યું, મને છેતરીને લઈ ગઈ છે, વિશ્વાસઘાત કરીને લઈ ગઈ છે, હરામનું લઈ ગઈ છે, એનું નથી, અણહકનું બીજાનું લઈ ગઈ છે. આ તો દુર્વાસા ભાઈ, ત્રિકાળ જ્ઞાની. શાપ આપ્યો કે જા મારો શાપ છે. 100 દીકરા થશે પણ 100 દુરાચારી થશે, 100 મહાપાપી દુષ્ટ દુરાચારી. અને જા ઈએ શાપ સાંભળી લે, 100 દીકરાની માં બનીશ પણ તારી વાંહે શ્રાદ્ધ નાખવા એકેય જીવતો નહીં રહે. 100 દીકરાની લાશ ઉપર બેસીને તારે રડવું પડશે, જા મારો તને શાપ. વિશ્વાસઘાત, છેતરપિંડી ક્યાંય ન ચાલે. આ ગાંધારીનું ફળ. હકીકતમાં કુંતાના દીકરા એ લઈ આવ્યા, પણ કેવા મળ્યા. અને પછી દુર્વાસાએ 2-4 દિવસ પછી કુંતાને 5 મંત્ર આપ્યા. કહ્યું કે જા બેટા, તારે ત્યાં 6 દીકરા થશે, પણ યાવત ચંદ્ર દિવાકર તારા દીકરાની કથા ભગવાનની કથામાં ગવાશે. તારા દીકરા પુણ્ય શ્લોક પુત્રો થશે. તારા દીકરાના દુઃખમાં ભાગ લેવા દ્વારિકાનો નાથ પધારશે. તારા દીકરાના દુઃખે દુઃખી ભગવાન થશે, એના સુખે સુખી ભગવાન થશે. જા એવા દીકરા થશે કે યાવત ચંદ્ર દિવાકર જગતને યાદ કરશે. મંત્ર 5 આપ્યા. સૂર્યનો, ઇન્દ્રનો, યમનો, પવનનો અને અશ્વિની કુમાર. મંત્ર 5 છે, દીકરા 6, અશ્વિની કુમારો 2 છે. અહીંયા ચ્યવન મુનિનો આશ્રમ છે. ચ્યવન મુનિ સાથે કથા જોડાયેલી છે. અશ્વિની કુમારો, ત્યાં કુંડ પણ છે. મને અમારે બિપિનભાઈ જાની સાહેબ કહેતા હતા કે આ કુંડ ઈ કુંડ છે કે જે કુંડમાં નાવાથી નવી યુવાની મળી, વૃદ્ધાવસ્થા વહી ગઈ, નવી જુવાની મળી. આંખું નહોતી, નવી આંખું આવી. તો અમને ઈચ્છા થઈ ગઈ કે આમાં ડૂબકી મારી લઈ. આ કદાચ કોઈની ઈચ્છા થતી હોય ડૂબકી મારવાની. અરે બધા કહેતા હતા કે આપણે ડૂબકી મારીએ તો મળે ખરું. મેં કીધું ન મળે, કારણ કે આપણી પાસે બધુંય છે પણ સુકન્યા નથી. કન્યા છે. ચ્યવન મુનિનું તપ છે સુકન્યા. આહા, સુકન્યા જેવી સતી સન્નારી
કે અશ્વિની કુમારોએ આવીને એને લાલચ આપી કે મુક આ આંધળા ઋષિને, છોડી દે આ વૃદ્ધને, આ ઘરડા ઋષિને પરણીને શું પામશે, અમારી સાથે લગ્ન કર. પણ સુકન્યા જેનું નામ છે એને કહ્યું શું બોલ્યા, મારો પતિ મારો ભગવાન છે, મારા ઋષિ મારો ઈશ્વર છે. આગળ એક પણ શબ્દ આગળ બોલશો નહીં. મારા પતિ સિવાયના પુરુષો મારા માટે મારા પિતા અને મારા ભાઈ સમાન છે. એટલે અશ્વિની કુમારોએ વરદાન આપ્યું. અને બીજું, અશ્વિની કુમારોને યજ્ઞનો ભાગ આપવાની તાકાત ચ્યવન ઋષિમાં હતી, કોઈનામાં નહોતી. યજ્ઞનો ભાગ જે હતો એનો ઇન્દ્રએ દૂર કરી દીધો હતો. યજ્ઞ ભાગમાંથી બાકાત કર્યા હતા. ચ્યવન મુનિએ કહ્યું હું યજ્ઞનો ભાગ અપાવું. મહારાજ આ બધા દેવતાઓ ના પાડે તો કે એનું કાંઈ ન આવે, હું કહું ને એટલે બધા અહીં જો ચાર પગે હાલે. આ ચ્યવન મુનિ છે. શું આપણા ઋષિઓની કથા છે. અને એટલે જેને જે કાંઈ મળે છે એમાં એનું કંઈક છે ભાઈ. કોઈને એમને કંઈ મળતું નથી, કર્યા વગર મળતું નથી, વાયવા વિના ઉગતું નથી. 6 દીકરા કુંતાજીને થયા કર્ણ, ધર્મરાજ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. 6 દીકરા થયા, પણ 6 કેવા મહાપુણ્ય પ્રતાપી થયા. આ એના કર્મનું પરિણામ છે. તો માણસના કર્મનું ફળ જ મળે છે. આગળ કથા વર્ણવી છે. ગણપતિને એમ થયું કે આ બધી જાત્રા કરવાની જરૂર નથી, મા બાપની પરિક્રમા કરી લઉં. ગણપતિએ શિવજીને પાર્વતીને પ્રાર્થના કરી કે મારે તમારી પૂજા કરવી છે. બંનેને વ્યવસ્થિત આસન ઉપર વિરાજમાન કર્યા. અન્ન તીર્થના જળ મગાવી માતા પિતાના ચરણ ધોયા. ચરણ ધોઈ ચરણામૃત લઈ ચંદન અક્ષત કરી પુષ્પમાલા પહેરાવી અન મા બાપની 4 પરિક્રમા કરી છે. જય જયકાર થયો. શિવજીએ કહ્યું કે મહારાજ બેટા આનું કારણ શું? ગણપતિએ કહ્યું મહારાજ આનું કારણ નહીં કે આ તો મારે બ્રહ્માંડની 4 યાત્રા થઈ ગઈ. કેવી રીતે? કહ્યું મહારાજ તમે મારા માતા પિતા છો અને મા બાપની જે પરિક્રમા કરે એને 68 તીર્થનું ફળ મળે. એ સાચું કે ખોટું? શંકર ભગવાન કે સાવ સાચું. ના પાડો, ખોટું. શંકર ભગવાને કહ્યું કે બેટા તું તો બહુ હોશિયાર. ગણપતિ કે ખોટું હોય તો કયો? માતાજી કે હાવ હાચું, તું જીતી ગયો. જા તને આશીર્વાદ છે, 1 વાર નહીં 4 વાર પરિક્રમા કરી બ્રહ્માંડની. જા બેટા અમારો તને આશીર્વાદ છે. આ જગતની અંદર તારો કાયમ જય જયકાર થશે. અજર અમર ગુણ નિધિ સુત હોવ. શંકર પાર્વતીના આશીર્વાદ મળ્યા છે. જય જયકાર થયો છે. અન પછી તો ગણપતિના લગ્ન થયા છે રિદ્ધિ અને સિદ્ધિ સાથે. ગણપતિને 2 ઘરવાળા, રિદ્ધિ અને સિદ્ધિ, અને એ બંનેના 2 પુત્રો થયા છે શુભ અને લાભ. અતિ સુંદર કથા આપી છે. આગળ ચરિત્ર બતાવ્યું કે
કાર્તિક સ્વામીને સમાચાર મળ્યા કે હું જાત્રા કરવા ગયો, પાછળ ગણપતિને પરણાવી દીધા. આ સમાચાર બધા મળ્યા. કાર્તિક સ્વામી નારાજ થયા. નારાજ થઈને એ ઘરે ના આવ્યા. શૈલ પર્વત પાસે દક્ષિણમાં ક્રોંચ નામનો પર્વત છે, ત્યાં વિરાજમાન થયા છે. ક્રોંચ પર્વત ઉપર આજ પણ એ પર્વત હૈદરાબાદ પાસે સાઉથમાં આવેલો છે. ત્યાં રહી આરાધન મૂળ તો નારાજ થયા છે, રીસાયા છે. ઘણા લોકોએ સમજાવ્યા, મનાવ્યા. ખુદ શંકર ભગવાને જઈને સમજાવ્યા, માતા પિતાએ સમજાવ્યા, કાર્તિક સ્વામીને સાચી વાત સમજાઈ. આનો અર્થ એ થયો કે દીકરો રિસાઈન તો એને મનાવી લેવો ખરો, એને સમજાવીને મનાવી લેવો. મનાવ્યો, સમજાવ્યો, પછી જે આરાધના કરી કાર્તિક સ્વામીએ અને શંકર ભગવાનની આરાધનાથી પ્રસન્ન થયા. કહ્યું કે મહારાજ, મારી ઈચ્છા એવી છે કે તમે અહીંયા પધારો. અને શિવજીએ કૃપા કરી અને દક્ષિણ ભારતમાં ક્રોંચ પર્વતની બાજુમાં શૈલ પર્વત ઉપર તપ કર્યું અને ત્યાં શંકર ભગવાન પ્રગટ થયા. શિવજી પ્રગટ થયા. એ સ્વરૂપનું નામ છે મલ્લિકાર્જુન. બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય. બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય. દક્ષિણમાં કાર્તિક સ્વામીને કારણે આવ્યા અને કાર્તિક સ્વામીએ પછી દક્ષિણ છોડ્યું જ નહીં. ઈ કે આપણે અહીં જમાવટ છે. એટલે તમે જોજો, કાર્તિક સ્વામી ની ભક્તિનો મહિમા દક્ષિણ ભારતમાં વધારે છે. અય્યપ્પા સ્વામી એનું નામ, ઘણો એ સાઉથના લોકોએ આપેલું. અય્યપ્પા સ્વામી એ બેઠા છે કેમ? આમ બે ગોઠણ. આપણાથી તો ગામડાવાળાને વાંધો ન આવે. આ રીતે આમ બેઠા છે અય્યપ્પા સ્વામી. કાળા કપડા પહેરીને ભાવિકો એનું વ્રત રાખે, માથે એને અર્પણ કરવાની પવિત્ર વસ્તુ લઈ ખુલ્લા પગે ચાલી શૈલ પર્વત ઉપર આવે, કુમાર સ્વામીની પૂજા કરે. એનું નામ કુમાર સ્વામી. દક્ષિણ ભારતમાં આજ પણ અદ્ભુત મહિમા છે, અદ્ભુત. શૈલ પર્વતના દર્શન કર્યા છે આપનામાંથી ઘણા લોકોએ. અમે તો હૈદરાબાદ 2-4 વાર કથા કરવા ગયા હતા, એટલે અમને તો ઘણી વાર લાભ મળ્યો. બહુ સુંદર અદ્ભુત જગ્યા છે, અદ્ભુત, અલૌકિક. એ પર્વતનો આકાર તમે જુઓ ને, તમને એમ થાય કે આવો પર્વત દુનિયામાં જોયો નથી. એવો અદ્ભુત પર્વત છે શૈલ પર્વત. શ્રી શૈલે મલ્લિકાર્જુન. મલ્લિકાર્જુન મહાદેવ, એની દિવ્યતા, એની અલૌકિકતા આપણે શું વર્ણવીએ.